નમસ્કાર મિત્રો, ગુજરાતની જે આ ઘટના છે તે કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. ઘટનાની વાત કરીએ તો જે આ પ્રેમી પંખીડાઓ દેખાય છે તે બંને ગાઢ પ્રેમમાં હોય છે. વિડીયોમાં તમે જોઈ શકો છો તે બંને પણ આ સાથે જે પ્રેમિકા છે તે પરિણીત હોય છે, જેથી તે કહે છે કે જો આપણે આવી રીતના ઘરથી ભાગી જઈશું તો સાસરાવાળા અને પિયરવાળા બંને સાથે મળીને આપણને શોધી લેશે ને એક નહીં થવા દે. જેથી તેઓ પ્લાન બતાવે છે કે આપણે જે કોઈ તું એક લાશનો ઇંતજામ કર કે જે આપણે એને મારા કપડાં પહેરાવીને સળગાવી દેશું, જેથી લોકોને એવું લાગશે કે હું મરી ગઈ છું ને આપણે અહીંયાથી દૂર જઈને કોઈ નવા જિંદગીની શરૂઆત કરશું. તેથી જે પ્રેમી હોય છે તેના કહ્યા મુજબ તેના ગામની આજુબાજુમાંથી કોઈ આડેધડ વૃદ્ધ મહિલા કે જે ના સમજશે તેને ગાડી ઉપર બેસાડીને ગામમાં લઈ આવે છે અને ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરી દે છે. અને જે આ યુવતી હોય છે તેને તેના કપડાં લઈને બોલાવે છે અને આ યુવતીના કપડાં તેને પહેરાવીને સળગાવીને પછી ત્યાંથી ભાગી જાય છે. અને આ બાજુ પાટણ પોલીસને તે લાશ મળે છે અને તપાસ શરૂ થાય છે ત્યારે આ જે પ્રેમિકા હોય છે તે ગાયબ ગુમ થઈ જતા તેની તપાસ શરૂ કરે છે અને આખરે પોલીસ તે બંનેને ઝડપી પાડે છે. ત્યારે પ્રેમિકા એવું કબૂલ કરે છે કે તેમણે અઠવાડિયા અગાઉ કે 15 દિવસ અગાઉ આ પ્લાન કર્યો હતો અને ત્યારે તેને અજય દેવગનની દ્રશ્ય મૂવી અને ક્રાઇમ પેટ્રોલના અમુક પાર્ટ જોયા હતા, જેને લઈને તેને આવું કરવાની પ્રેરણા મળી હતી. મિત્રો, પણ તે આ પ્રેમી પંખીડાઓ તેની કહાનીમાં સક્સેસ ગયા નહીં, આવી રીતને પકડાઈ ગયા છે. તો આ માટે તમારું શું કહેવું તે કોમેન્ટમાં લખો. વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરો. જય હો.